હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી જે વેકન્સી છે તે કે મ્યુનિસિપાલની એટલે કે નગરપાલિકાની ભરતી છે। ઓકે, તો વાત કરીએ કલોલ નગરપાલિકા દ્વારા સિટી મેનેજર એટલે કે SWM માટેની ભરતી છે મિત્રો। ઓકે, તો આની અંદર તમારે કોઈ પણ જાતની એક્ઝામ નથી એટલે કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી આ ભરતી થવામાં આવશે। અને પગારની વાત કરીએ મિત્રો તો કે 30,000 રૂપિયા તમારો સ્ટાર્ટિંગ પગાર રહેશે મિત્રો। ઓકે, આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે કલોલ નગરપાલિકા દ્વારા સિટી મેનેજરની જે પોસ્ટ છે તેના માટે તમને પગાર તો લખેલો છે અહીંયા આટલો ચૂકવવામાં આવશે, પરંતુ તેના માટે લાયકાત શું ચૂકવવામાં લાયકાત શું રહેશે અને અંતિમ તારીખ જેવી કે તમારે ફોર્મ ક્યારે ભરવાનું રહેશે અને કેવી રીતે ભરવાનું રહેશે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર ફટાફટથી લઈ લેવાના છીએ। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાઓ જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો, અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયોની શરૂઆત આપણે બેઝિક માહિતીથી કરી। તો અત્યારે તમને વાત દેખાય છે ભરતી સંસ્થાની વાત કરીએ તો કે કલોલ નગરપાલિકા, પોસ્ટનું નામ લખીએ તો કે સિટી મેનેજર SWMની વેકન્સી છે। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી પરીક્ષા રહેશે એટલે કોઈ પણ જાતની પરીક્ષા તમારી રહેશે નહીં મિત્રો। ઓકે, લાયકાતની વાત કરીએ તો કે BE એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ મિત્રો। ત્યારબાદ ઉંમરની વાત કરીએ તો કે 18 થી 35 વર્ષની તમારી એજ લિમિટેશન આની અંદર રહેશે। ઓકે, પગારની વાત કરીએ તો કે 30,000 તમારો પગાર રહેશે સ્ટાર્ટિંગ પગાર। ઓકે, તો આ બેઝિક માહિતી છે। આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન સાથે જોઈએ સંપૂર્ણ માહિતી કે શેના માટે શું લાયકાત રહેશે અને કેવી રીતે આ ભરતી છે। ઓકે, તો અત્યારે તમને સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહ્યું છે મિત્રો, તેમાં જણાવેલ છે કલોલ નગરપાલિકા નગર સેવા સદન। ઓકે, જેમાં જણાવેલ છે વોક ઇન ઇન્ટરવ્યૂ। ઓકે, કલોલ નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત કલોલ નગરપાલિકા ખાતે નીચે મુજબની જગ્યા 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાની થાય છે। આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા લાયકાત ધરાવતા ઉમેદવારે 14/11 ને ગુરુવાર સવારે 10 કલાકે એટલે કે 14/11 તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ક્યાં જવાનું રહેશે તો કે કલોલ નગરપાલિકા કચેરી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માર્ગ, કલોલ, જિલ્લો ગાંધીનગર ખાતે અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો તથા અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણ નકલો સાથે સ્વખર્ચે હાજર થવાનું રહેશે। ઓકે, એટલે તારીખ પણ આપી લીધી છે 14/11 એટલે કે 14 નવેમ્બરે તમારે કલોલ જે શું કહેવાય નગરપાલિકા છે ત્યાં તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે, જેની સાથે તમારું રિઝ્યુમ અને શું કહેવાય જે શું કહેવાય ડોક્યુમેન્ટ છે તમારા અસલ અને નકલો પણ લઈ જવાની રહેશે મિત્રો। ઓકે, તો વાત કરીએ સંખ્યા કેટલી છે તો કે 1, અને જગ્યાનું નામ કહીએ તો કે સિટી મેનેજર SWMની પોસ્ટ છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો કે BE અથવા તો BTech એન્વાયરમેન્ટની અંદર કરેલું હોવું જોઈએ, અથવા તો BE અને BTech સિવિલની અંદર કરેલું હોવું જોઈએ, અથવા તો ME અથવા MTech એન્વાયરમેન્ટની અંદર કરેલું હોવું જોઈએ, અથવા તો ME અથવા MTech સિવિલની અંદર કરેલું હોવું જોઈએ મિત્રો। અનુભવની વાત કરીએ મિત્રો તો કે એ વર્ષનો અનુભવ ડિગ્રી મેળવ્યા બાદનો તમારે આની અંદર જોઈશે। ઓકે, ત્યારબાદ માસિક ફિક્સ પગારની વાત કરીએ તો કે 30,000 રૂપિયા તમારો માસિક પગાર રહેશે મિત્રો। ઓકે, તો ખૂબ જ સારી એવી ભરતી છે, નગરપાલિકાની વેકન્સી છે, આનો એક્સપિરિયન્સ પણ ઘણા કામમાં આવે છે। ભલે ને અત્યારે 11 માર્ક કરારને આધારિત છે, પરંતુ ત્યારબાદ તમે ક્યાંય જોબ માટે આ મૂકશો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તો ખૂબ જ કામમાં લાગશે અને તમને પગાર પણ સારો એવો મળશે મિત્રો। ઓકે, તો આશા રાખું છું તમને આ વિડીયોમાં ખ્યાલ આવી ગયો છે। છતાં પણ કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। ઘણી બધી મહેનતથી માહિતી એકઠી કરીને આ વિડીયો બનાવી છે, તો લાઇક, સબસ્ક્રાઈબ તો બને જ છે મિત્રો। ગ્રુપમાં પણ જોડાઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે। આપણા ગ્રુપની અંદર આપણે શું કહેવાય ચેનલની અંદર પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ જોબની ડેઇલી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો। ઓકે, તો વધુમાં મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।